ફાઇનલી અમારા ગામમાં પણ વાવણી લાયક વરસાદ થઈ ગયો, એટલે જેને વાવેતર બાકી હતા એનીએ પણ વાવણીની શરૂઆત કરી દીધી છે. આ મગફળી છે G22 અને વાવેતર પાડોશીના ખેતરમાં ચાલે છે. 18 વીઘાની આસપાસ મગફળીનું વાવેતર કરવાનું છે અને 1 વીઘામાં 27 કિલો જેટલું મગફળીનું બિયારણ પડશે. મગફળીમાં દવાનો પટ લેસન્ટાનો મારવામાં આવ્યો છે. વાવેતર માટે હોલેન્ડ કંપનીનું 4510 ટ્રેક્ટર અને ધરતીની 4 દાતાની ઓળણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓળણીની વાત કરીએ તો 4 દાતાની પાછળ રાપની જગ્યાએ મોરપગા ફિટ કર્યા છે, કારણ કે રાપમાં ડૂચો ભરાવાની સમસ્યા બહુ આવે છે, જે મોરપગામાં નથી આવતી. મોરપગાની પાછળ હમાર ફિટ કરેલો છે. વરસાદની વાવણીમાં ટ્રેક્ટરના આગળના બંને વ્હીલમાં કાદો ચોંટવાની સમસ્યા રહે છે, જેના સમાધાન માટે બંને વ્હીલમાં રાપના કટકા ચોંટાડવામાં આવ્યા છે, જે કાદો ઉખેડવામાં મદદ કરે છે. અને અમારું ગામ છે સઈદેવળિયા, જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે. તમારા ગામમાં વાવણી થઈ ગઈ કે બાકી છે? કમેન્ટમાં જણાવો અને આવા ને આવા વિડીયોઝ જોવા માટે આ પેજને ફોલો કરો.